જય માતાજી, જય મા મોગલ, રામ રામ ખેડૂત મિત્રો. આજે આપણે ઉનાળુ સિંગની જ વાત કરવાની છે. ઉનાળુ સિંગની અંદર આપણે કઈ રીતનું વાવેતર કરીએ, કઈ રીતની ખેતી કરીએ ને કઈ રીતના ફાયદા, આજે એવી વાત કરીએ છીએ ને ખેડૂત ભાઈને એની મોઢે આપણે વાત સાંભળી. તો રામ રામ ખેડૂત મિત્રો. રામ રામ રામ. તમારું નામ જણાવો. મારું નામ ચાની રમેશભાઈ વિઠ્ઠલભાઈ, ગામ સાંકડાસર નંબર 1, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. આજે અમે આ મગફળી કરીએ છીએ ઉનાળુ. કુદરત અમને શેત્રુંજી સિંચાઈનું પાણી આપે છે અને શેત્રુંજી ડેમ જ્યારે અમારે ભરાય છે ત્યારે અમે આ મગફળી ઉનાળુ કરીએ છીએ. ઉનાળુ મગફળીમાં પહેલાં અમારે આમાં કપાસ હતો. કપાસ નીકળી ગયા પછી અમે ખાતર દેશી ભર્યું હતું. આ 3 વીઘા ભોં છે, એમાં 4 ટેલર દેશી ખાતર નાખ્યું હતું. આજે અમારે આ મગફળી 2 મહિના અને 5 દિવસની થઈ છે. 2 મહિના 5 દિવસમાં અત્યારે ફાલી લેવા પડી. હા, સારામાં સારા સૂયા બે છે અને સારામાં સારી કુદરતનું હવામાન સારું છે એટલે સિંગમાં પણ બહુ સારું છે, બરોબર. અને આ મગફળી 4 મહિને અમારે પાકે. 4 મહિને પાકે, પણ દેશી ખાતરનો પ્રભાવ આમાં હંમેશા દેખાય છે. તો દેશી ખાતરનો શોખીન ને તમે? શોખીન તો જ આ વસ્તુ થાય છે. પહેલાંથી ખાતરનો કેવો ઉપયોગ કરો? બહુ ઓછો, મગફળીમાં બહુ ઓછો. આમાં અમારે નાખવું પડે. હા, મોરેશિયું તો ફરજિયાત અમારે નાખવું પડે, કારણ કે સલ્ફર એમાં આવે એટલે આમાં મોરેશિયું તો અમારે ફરજિયાત. દેશી ખાતરનો શોખીન એમ? દેશી ખાતર હોય તો જ આ ઉનાળુ મગફળીનું ઝાડવું થાય, નહીતર ઉનાળુ મગફળીનું ઝાડવું થતું નથી. પહેલાં જે મગફળી અમારે પાકતી, પણ કે એનું કારણ હતું પહેલાં 2 મોલ લેતા, અત્યારે અમે ખેડૂત 3 મોલ લઈ લઈએ આની મારી પાસે. એટલે જો દેશી ખાતર આવે તો જ મોલ થાય, નહીતર થતો નથી. અને આની અંદર દવા કોઈ પણ પ્રકારની હાલમાં છાંટવામાં આવતી નથી. એમ? હા, ઉનાળુ મગફળીમાં બહુ દવા ઓછી જોવે. આને જોવે ઈયળ આવે ને ત્યારે એક દવા, ગમે ઈયળની જોવે, એક 56 હોય કે ભાઈ લોકર હોય કે કોરાજન હોય, સારી દવા છાંટવાની. સામાન્ય દવા કોઈ છાંટવાની નહીં, જેથી કરીને 15 થી 20 દિવસ એનું રિઝલ્ટ રહે. એટલે 15 દિવસથી 20 દિવસની અંદર એનો જે કાંઈ પીરિયડ ઈયળનો હોય તે તમામ પૂરો થઈ જાય. પછી ખેડૂતને આમાં બીજો કોઈ દવાનો ખર્ચો આવતો નથી. પણ મગફળીનું બિયારણ અમને બહુ મોંઘું પડે છે, કારણ કે અત્યારે અમે દાણા લાવ્યા 2700-2800 રૂપિયાના મણ લાવ્યા. ખર્ચો ઘણો થાય છે, પણ એની સામે ઉતારો કુદરત જો આપે. અમારે ઘણીવાર આજે 15 મણથી માંડીને 28 મણના ઉતારા આવેલા છે. હા, તો આ તો મને લાગે આમ ફેર પડે તમે ઓળામાં બેસ નાખો સિટી પર. સમય પ્રમાણે હાલવું પડે. ઠીક છે. સમય, હા, જેવો સમય પ્રમાણે જો ઓળામાં કાઢ્યું હોય તો 5-10 પાળિયા કાઢી શકીએ કે બધી પણ કાઢી શકીએ, બરોબર. પણ જેવો સમય, ઓળામાં કેવું ઉત્પાદન મળે? છૂટકમાં બેસો તો ઓળામાં તો સારામાં સારું મળે ને. ઓળામાં 2 થઈ જાય. હા, આમાં 30 થતા તો ઓળામાં 60 થઈ જાય ને, કેમ કે એ તમારા ઘરના ભાવ થાય ને. બે ઘરના ભાવ. પણ પછી તો આમાં પછી હવે તો લઈએ ત્યારે ભાવતાલનું જે આમાં ખર્ચો પાછો, એ ખર્ચો પણ બહુ લાગે છે. જો આમાં મજૂરી, હાલમાં મજૂર ગમે ત્યારે આ ખેંચવા દાળિયા લાવશું એટલે 400 રૂપિયાથી નીચે નહીં આવે. પછી હલર લાવીએ તો 400 રૂપિયાથી નીચે નહીં આવે. દાખલા તરીકે મારે 3 વીઘાની સિંગ છે, 5 મજૂરથી કામ ન થાય. હલર વાળો કલાકે 1000 રૂપિયા લે, બરોબર. તો મારે મિનિમમ આમાં 15 મજૂર તો જોવે. એટલે 15 ચોક 6000 નો ખર્ચો એ થઈ ગયો. ખેવામણનો 6 મણ. મોંઘવારી પણ એટલી અમને નડે છે ખેડૂતને. જો કુદરત દે તો થપ્પડ ફાડીને દે છે. આમાં અમારે 25 થી 27 મણનો ઉતારો આવ્યો હોય તો અમને મોંઘું ન પડે, પણ જેથી 15 મણનો આવ્યો તેથી અમારે આમાં પણ કાંઈ વધે નહીં. પણ વધે અમારું નિરાવ, સારો લો અમારે નફો થાય, મોલ ફરી જાય. પછી આવતે વર્ષે કપા કરવો હોય તો થાય, જે કાંઈ કરવું હોય તો થાય. પણ અમારે ઉનાળુ સિંગ જ્યારે શેત્રુંજીનો ડેમ કુદરત ભરે ત્યારે અમારે દર વર્ષે ઉનાળુ એ બધાને સિંગું થાય છે ને થાય છે. પણ જેવી માવજત તમારી, મેં તમને કીધું. આમ ભલે ને આમ ગણો તો તમારે ઘરની જમીન હોય ને પાણી તો ખર્ચો કઈ પાણીનો નહીં. અમારે પાણીનો આમાં જો 4 વીઘા ભોં હોય ને, 4 વીઘા એટલે 16 80 ગુઠાનું ફોર્મ ભરવાનું, બરોબર. એમાં આજે અમારે 2000 થી 2300 રૂપિયા લાગે છે. કેટલા વીઘે? હા, નહીં, 4 વીઘા. એટલે એમાં પાણીનો અમારે ઉનાળુ પાણીનો કોઈ ડેમનો જાજો ખર્ચો ખેડૂતને લાગતો નથી. સિંચાઈનું પાણી આવે છે એના અમારે, દાખલા તરીકે 5 વીઘા ભોં હોય તો 16 ગુઠાનું ફોર્મ ભરી દેવાનું, બરોબર. 2 એકર ભોં થઈ ને, 5 વીઘા ભોં એટલે એનું ભરી દેવાનું. એને 2500 રૂપિયા બિલ આવે. એટલે એ અમને કોઈ નડતું નથી, પણ નડે છે અમને મજૂરી. પછી આમ તો ભલે આમ આપણે ઘણી આપણા ઘરના બોર હોય, કવા હોય તો એની કરતાં ફાયદો તો ઘણો થાય. હા, અમુક જો આજુબાજુમાં કુવા છે, કેનાલની બાજુમાં કરંટ લાગે એટલે ઓલી બાજુ પાણી ન ચડતું હોય તો એ કેનાલે જ તપાય છે, તો એમાં એને કોઈ ખર્ચો પાણીનો નથી લાગતો ને.
તો આ રીતે એમ ભલે આપણે અમારે અમુક વિસ્તારમાં બોર હોય તો એના પાણી મોળા હોય બીજું તો આ પાણી તો પ્યોર વરસાદનું એટલે પાણી મીઠું તો પાણી ખરું ને સવાલ જ નહીં ને, ભલે મને કુદરતી પાણી છે ને, કુદરતી પાણી એટલે ઉત્પાદનમાં ફાયદો હા. થાય, ખર્ચમાં ફાયદો થાય, બહુ ફાયદો. અને ફેર પડ્યો હોય તો તમે પાછા ઓળામાં બેસી આ નાખો. બધું કરવું પડે. એટલે કેમ કે આ ઓળામાં તમે બેસો એટલે એ ભાવ તમારા ઘરના છે, 100%. ઘરના ભાવ છે, એટલે એમાં ઉત્પાદન તમારે કેવું લેવું, શું ભાવ લેવું એ તમે નક્કી કરી શકો. હા 100%. ખેડૂત પોતે નક્કી કરી શકે હા. કે આમાં આપણે અત્યારે આમાં પોણ થશે ઓળામાં આનો આ ભાવ રાખી તો એ તમારા આ કદાચ છોડવા છે એ તમે માંડવી ખૂટી છોડવા છે તમારે ઘરના ઢોરને નથી થતો ગાવું છે ભેવું આ છે બધું ને આ કાંઈ આવક 10-15 દી બેસો હા. ને જમીન તમારી તાત્કાલિક છૂટી થઈ જાય 100%. ને બીજો કદાચ પાછો મોલ લેવો હોય હા અડદ છે મગ છે કે કઠોળ વગરનો કોઈ નહીં, અમે આખતર કપા કરી નાખશું પાછા આમાં. એમ આ તો દાખલા તરીકે આમ અમુક ખેડૂત એમ કરે છે હા. 3 પાળા લે તો આ દાખલા તરીકે સિંગ આપણે પંખિયા કાઢી સુકવા દઈએ તો એમાં વાર લાગે તો આ તમારે 15 દી વહેલું થોડું છૂટું થઈ ના, જાય અમારે આમાં ઉનાળુ વાતાવરણ સારું હોય ને એટલે 5 થી 6 દિવસે પંખો બેસી જાય એમાં. એમ હા 8 દીની માલપા પડું ખાલી થઈ જાય. ને બીજો મોલ લેવો હોય તો લેવાય આ જાય પછી તો અમે કપા કરીએ, કારણ કે પછી તો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય ને એટલે પછી કપા જ કરવાનું રે આખતર. તો આમાં તમારે આમ સિંગમાં અત્યારે હું એમ કહું સારું છે હું હા ફાલ હારો છે. સારી ફાલ સારું હા બધું બધી હારું રીતે છે. સારું તો ઉનાળુ સિંગ આમ ખેડૂત ભાઈનો કરાય ખરી 100%. પાણી હોય તો 100% ઉનાળુ મગફળી કરાય ને કરાય. કેમ કે આપણે ઘરના માલ ઢોર હોય તો સારો પણ થઈ જાય. સારો 12 મહિનાનો સારો થઈ જાય પછી કદાચ આપણે તેલ 12 મહિનાનું થઈ જાય હા અને 4-5 વર્ષથી તો ઉનાળુ મગફળીમાં અમારે 1400 થી 1500 રૂપિયા ભાવ મળી રહેશે એટલે બહુ વાંધો નથી આવતો. પણ અત્યારે હાલમાં જો 1000 રૂપિયા ભાવ એવા મળે તો ખેડૂત તો નુકસાનમાં થોડુંક જાય છે. નુકસાન મળે પણ તો છતાંય આપણે એવી આશા કરીએ કે કદાચ ખેડૂત થોડી કરતા હોય હા ને એને ઓળામાં કદાચ પોષણ થાય હા તો ઓળામાં થોડું કાઢી નખાય તો આ રોકડી પગની ઘોડે આપણે હા રોજી રોટી મળી રહે. મળી રહે સારામાં સારી. તો ખેડૂત મિત્રો મેં આ રીતે તમને અવારનવાર માહિતી આપતા રહું. તમારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર 03. તમે સબસ્ક્રાઈબ કરજો ને આ ખેડૂતની ચેનલ છે ને ખેડૂત ભાઈ જ છું હું ને આ રીતે રસપ્રદ તમે વિડીયો જોજો, તમને ગમે તો બીજા ગ્રુપમાં મોકલજો, અમુક ભાઈને મદદરૂપ થઈને બતાવજો. કેમ કે આપણે જેમ ખેડૂત ભાઈની આ ચેનલ છે ને જેમને જેમ ખેડૂત આગળ આવે ને એ જ મારી ગણતરી પ્રયત્ન કરીએ. એ જ પ્રયત્ન કરીએ. કેમ કે બીજા ત્રીજા હોય એને કંઈક લોભ હોય, હા બરોબર. દવા વેચવાનો કોઈ ખાતર આપણે કેમ કે હું ખુદ ખેડૂત જ છું, હા બરોબર મારે કોઈ સવારત કે કોઈ લોભ નથી. નથી. મારી ગણતરી શું છે કે કેમ ને કેમ ખેડૂત મારો આગળ આવે ને એ જ મારી મોનોપોલી 100%. ને ખેડૂતના જે વિડીયો આવે ને એમાં 100% સાચી માહિતી, સાચી સમજણ. કેમ કે એના કોઈ જાતનો લોભ ન હોય. લોભનો આપણે કોઈ રીતનો લોભ ન હોય. નહીં, પ્રલોભન કોઈ જાતનું નહીં રાખવાનું. આપણે જે વાત કરીએ ને એ દિલથી જ વાતો કરીએ હા. ખુલ્લી. કેમ કે આમાં આપણે કોઈ જાતનું વ્યસન નથી નથી કે કોઈ જાતનો પૈસો નથી હા કમિશન નથી. કોઈ. આપણે હાસી માહિતી દઈએ તો આપણા ખેડૂત મિત્રને ફાયદો થાય. 100%. કેમ કે આ 5 પૈસા કામે તો આપણે ખેડૂત ભાઈ કામે. 100%. ને આપણે નથી વેચવી દવા, હા નથી વેચવું ખાતર, કોઈ વસ્તુ નહીં. આપણે તો માત્ર ને માત્ર ખેડૂતોને જ ઉપયોગ થવું છે. ખેડૂતનો ઉપયોગ થવાનો છે. તો ખેડૂત મિત્રો તમે દરેક વિડીયો જોજો અને બીજા ખેડૂત મિત્રોને મદદરૂપ થતો. અમે આવા અવારનવાર વિડીયો મૂકતા રહું. તો ખેડૂત મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો અને તમને આવા અવારનવાર વિડીયો અમારે હું મૂકતો રહે અને માહિતી આપતો રહે. તો અત્યારે તો બહુ લાંબુ કહું તો વિડીયો થાય બહુ લાંબો. તો જય હિન્દ, જય ભારત માતા કી, રામ રામ, જય જવાન જય જય કિસાન. કિસાન.